ઓ પેલા કેવું છે? જેવું આવો કેવું નવરા બેઠા છો? આ એકદમ બિલકુલ નવરા બેઠા. કોઈ કોમકાજ હોય તો કહેજો. કોઈ કોમકાજ તો નહીં. આ મથુર કેમ દેખાતો નહીં? મથુર હા મથુર આજકાલ ખોવાયેલો બહુ રસ. હા એવું હોય? આવ્યો લ્યો. એક સત્સંગ કરતો હા. એ આવો આવો મથુર આવો. બેહો, બેહો. હવે છે ને નેહર્યો તો ચાલો મને લાગ્યું તો લાલા આ બધું ઓટો મારી આવે છે. ઓટો મારવા હા કેવું છે દાદા? બીજું બસ શાંતિથી બેઠા છીએ. કોમકાજ કશું છે નહીં એટલે બેઠા છીએ. આ રમત કરીએ જાણા છોકરા જેવી. જેના છોકરા જેવી રમત તો શું કરીએ? નવરા બેહ્યા છીએ, પછી શું કરીએ? જો જેના છોકરા જેવી રમત કરે બેઠા. બેઠા બેઠા ને મમ્મુ ઘેર જવું યાર. અરે બેહા બેહા યાર, ઘણા ટાઈમ પછી મળ્યા હોય ને ઘેર જવું કરો. બેહો યાર. ના ના યાર મારો નેનો ભાઈ હે ને એ ઘણા વર્ષો પછી હે ને પાછો આવે એટલે મારે જવું પડશે. એવું તમારે ભાઈ શું કામ કરે છે? અરે એક કંપનીમાં હે ને મેનેજરની નોકરી કરે છે. તો પછી તમારા ભાઈનો પગાર હશે હારામાં હારો. અરે મહિનાના 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા? 1 લાખ રૂપિયા. અને 1 લાખ રૂપિયા જાણો હોય ખબર હે? એક જ કંપનીમાં વર્ષોથી નોકરી કરીએ ને એક જ જગ્યાએ નોકરી કરીએ ને તાને એટલો પગાર મળે. અને વારે ઘરે કંપનીઓ બદલતા રહીએ. આજ વાય નહીં ગમતું, કાલ પેન નહીં ગમતું ને એનું નામ કશું નહીં. એક જ જગ્યાએ નોકરી કરીએ ને એક જ જગ્યાએ મહેનત કરીએ ને તો એનું વળતર મળે. એનું એનો પગાર 1 લાખ રૂપિયા. એનો ફળ મળ્યા વગર નહીં. રજ નહીં. બરોબર ને? સારું બે હવે તો તમારા ભાઈ પૈસા બહુ લઈને આવતા છે ને? પૈસા તો લઈને આવત ને, વધારે પૈસા લઈને આવો. જો હા હા રેડો હું જઉં ઘેર. હો જો તારો ભાઈ અને મારો ભાઈ આખા ગામમાં નવરી બજાર, કોમ ધંધો કઈ કરવાનો નહીં. પેલો વિજયાનો ભાઈ જો શહેરમાં જો કંપનીમાં નોકરી લાગી, કંપનીનો મેનેજર બન્યો અને અત્યારે છે ને આટલા બધા રૂપિયા લઈને આવે. એ ભલે ગમે એટલા પૈસા લઈને આવતો હોય પણ તું મને જો સાથ આપતો હોય ને તો એ બધા જ પૈસા આપણે લઈ લઈએ. અને પૈસા માટે તો આ લાલજી કોઈ પણ કરી શકે એમ છે. કોમ કરીએ આપડે પેલા વિજય છે ને કિડનેપ કરી નાખી. ના એવું કરાતું હશે? એ આપણો ભાઈબંધ છે. એવું કરાય? ભાઈબંધ છે? હા આપણો ભાઈબંધ છે. એના જોડે એવું કરાતું હશે? એના જોડે પૈસા હશે ને તે આપડે જોડે જે બેહવા આવે છે ને એ બેહવાય નહીં આવે. પણ ચમ આપણે એના જોડે એવું શું કરીશું? મારા જોડે એવો કોન્ટેક્ટ છે ને એ બધા આવા જ બધા કામ કરે છે. બેડો આપણે પેલા જોડે જઈએ. દેખડો. હલો પૈસા ના તો માર ના ખાઈ ને હો એ હાલ. હલો હા જે હોય ફોન કરો પછી મને. હા દીપકભાઈ આપણે એક કોમ પડ્યું છે. એક જણને કિડનેપ કરવાનો. મને શું મળશે? આપણા ત્રણેયનો ભાગ. એનું નામ અને એનો ફોટો મને આપી દે. અરે એનો ફોટો તમારો વોટ્સઅપ કર્યો છે મેં અને એનું નામ છે વિજય. જોઈ લો ફોટો આવી ગયો છે. અચ્છા ને? હા એ જ. અત્યારે તો મળશે? અત્યારે મેં ખેતરમાં મળશે તમને. હા હા તો બધું મારા પર છોડી દેવા હતો. કોમ થઈ જશે ને? હા થઈ ગયું. ચલો અમે જઈએ. બરાબર અહીંયા એ ભાઈના ગામની બહાર ઉઠાવો કે કોઈ મંદિરે લઈ જાઓ? આપડો ગામમાં નહીં, ગામની બહાર મંદિર છે ને ઈ કણ લઈને આવો તમતાર. હો દેવું બહુ વધી ગયું છે. હવે હારો રસ્તો એક જ એવો છે ને કોઈ કામ ધંધો નહીં. દેવું બહુ વધી ગયું છે. આ એક જ રસ્તો એવો છે ને તો જીવનનો છુટકારો જ આવી જાય. શું સડ્યા? એ મને ગરાપો ખાવા દો. દેવું બહુ વધી ગયું. ગરાપો ખાવા દો મને. આજ બીજો કોઈ રસ્તો જ નહીં. આ જ રસ્તો મારા કાઢવાનો. હા પેલા મેલ તને ગરાપો ખાવા દઈએ. તું મેલ આ તો મેલ હા બોલો ખબર પડે. બોલો. કાલના સમાચારમાં ટીવી બતાવી કે આપણા તળાવની ત્યારે હે ને એક ડોહું અને લટકીને મરી ગયું. શું હતું ભાઈ તમે ગરાપો ખાવા માંડ્યો? દેવું બહુ વધી ગયું ભાઈ. એના કારણે બીજું કઈ જ નહીં. દેવું વધી ગયું. દેવું વધી ગયું. આવું કરાતું દેવું વધી ગયું. દેવું વધી ગયું. જો કે દેવું વધી ગયું એટલે ગરાપો ખાવું. એટલે દેવો વધી ગયો તો કોઈ ગરાપો ખાવાતા તો એના સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં ભાઈ. મહેનત પડે તો શું કરવા માંડ્યો તે? અરે ભાઈ હા હું તો છે ને ગરાપો નતો ખાતો. તમને જોઈ તમારી જોડે મજાક કરતો હતો. મજાક કરતો. મજા કરતા
શાના માટે ગ્રાહકો કરે? મજાક બસ એટલે મજાક કરતો હતો શાના માટે ગ્રાહકો તમને કરે? જોઈને મજાક કરતો હતો તું મજાક શાના માટે ગ્રાહકો એટલે કરે? ગરાપો ને તો ખાતો મજાક કરતો હતો બેરો છું બેરો એટલે શાના માટે ખાતો તો? દેખાતું નહીં આ શું છે કોણથી કોઈ ગરાપો ખાય લે ગરાપો ખાય કોઈ આ ગરાપો આ બધો આ ગરાપો ખાય એવું વસ્તુ નથી. ગરાપો ખાય એવું છે આપણું બનાવી આપણું ઘરનું ડોહો થઈને આપણું બનાવી અરે નહીં કીધું, મને નહીં કીધું, નહીં. ના 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 નહીં જરૂર નહીં જરૂર નહીં જરૂર તું કોના ઉપર બી હું લાવું શું હતું આમાં તમે બે મન કેવું સમજતા હું હાચું કલો ગળા ફોકાવું છું? હમણાં તો હિંમત લાગ્યું કે આ હું મનનારું થયું લાગે મને એવું લાગે. અરે તને એવું લાગ્યું મને એવું લાગ્યું તાને એવું જ લાગે ને અને બાજુ આમ બેટી નું કતું એ તો એમને એવું તમે- તો લાગે જ ને ના લાગે ભાઈ એ તો તમે તમે પાછું વિચાર નામ કેવું છે કે જેવું થઈ ગયું એટલે ગ્રાહકો કરે. હા હે? એ તો કે દેવું થઈ ગયું એવું આ ભાઈને દેવું થયું તો લાગે છે લાગે એટલે? લાગે છે ને આપણને કે દેવું થઈ ગયું હે? એ તો તમે એવું વિચારો કે ખરા બપોરે ઘેર થી હું લેવા આવ્યો હોય હા. ખાલી સોએ બેસવા માટે માણસ તો- આવ્યો હોય. તો તમને જોઈ અને આપણે પેન તાપ તાપ કરતા હેડે આવીએ અને આ સોએ આપણને જોઈ વળ્યા. ને. પરસેવો અને વાળી દીધો તો. આપણે ખેતરમાં હાલ મજૂરી કરીને આવ્યા અને આરે એક જ વાયરો ખાવા આવ્યા. તાન. મસ્ત બેહવાની જગ્યા હતી ને બેહવા હા. પણ તમને જોઈ નહીં ખબર ને હું તો પેનથી આવતો હતો ને એટલો પરસેવો નતો વરે ને ઓય આઈ નહીં જોઈને તારે એટલો પરસેવો વળી ગયો હાર મારું બેહો તાન હવે મારે જવું છે બહાર બરોબર એટલે હવે મારે જવું પડશે હો મારે મોડું થાય. બેહો. હવે બેહવાના. વારે મસ્ત સોયો છે. હા, અને પાછું એટલે બેસો પાર લટકતા નહીં. એક નંબર સોયો છે લટકતા નહીં ને કે એક નંબર સોયો છે હા ભાઈ તો એ જ છે જગ્યાએ છે મને કિડનેપ ચમનો કર્યો. હા જે ધોકો પડે છે ને ધોકો માથામાં મારીને બેહોશ કરી નાખો પછી કિડનેપ કર્યો. એક ચાંદો લગાઈ લગાઈ કરું ફોન આ ફોન જ ચમ ઉપાડતો નહીં શિખર કેટલી વાર લગાઈ લગાઈ કર્યો ઘણો ચાંદો યાર ભાઈને ફોન લગાઈ લગાઈ કરું ઉપર હલો હા ભાઈ કોમ થઈ ગયું છે. હા કઈ જગ્યાએ લઈને આવું? એ હા હા હલો મથુર મેં પ્લાન ચેન્જ કર્યો હા. મંદિરે નહીં પેલા આપણે પાછળ ખેતર હતો ને ઈકલ લઈને આવું. હોવા એ હા હા હલો હા ખેતરમાં આવી ગયો છું તમે ફટાફટ આવી જાઓ. હા
ગયો હા કામ થઈ ગયું ને આપણું કામ થઈ ગયું તો મસ્ત કામ થઈ ગયું ને કરી નાખ્યો ને શું છે ભાઈ તમે તો કોમ કરી નાખ્યું હા બે ફોન કરી નાખ્યો થતો જ નહીં કે હા બે ફોન હા બે ફોન કરી નાખ તમારો ફોન લાવો આ નંબર પર વાત કરો અને ફોન કરીને એવું કહો કે 10 લાખ રૂપિયા લાય 10 લાખ રૂપિયા નહીં આવે તો તાર ભાઈનો માન્ય કેમ કહી દો પેલા મારા ભાઈ તો ફોન કરતા છે ને ભાઈ કે ટકી બંધ નવો નંબર હેલો हेलो हाँ भाई तारा भाई ने किडनेप करे છે हाँ 10 लाख रुपया आली जा न तारा भाई ने मार नाखे આંગો હેલો તમે મારા ભાઈ ના કરતા તમે જેટલા તમારે જોવે ને પૈસા એટલે હું તમને આપું એમ કરો તો તમે મને ખાલી નાખી દો લોકેશન હું આવું ત્યાં લઈને પૈસા હા हाँ શું કીધું તમે ગીજામ કરજો હમણાં આવશે ભાઈ ના રિક્ષામાં ને ધોકા બોકા લેતા આવો બરાબર કઈ પણ મેટર થાય ને તો ધોકા કોમમાં આવશે અને હવે છે ને પેલા 4-5 બેઠા થઈ ગયું કઈ તકલીફ પડે ને હું મારજો તો આવી જઈશું શું કીધું હાલો આ તો મને ફોન તો ત્યારનું હતું જાનું મને રિક્ષામાં નાખ્યો ને તારનું પણ આ ભાઈ મને ચોર લઈ જાય છે કુણની અંગાત છે અને કને શું આ કરાવ્યું ને એ જોવા માટે જ આ કર્યું હતું પણ આ મારા બે ભાઈબંધો જ તે આ મારા બે ભાઈબંધો જોડે રહીને કરાવ્યું ને પણ કશો હતો નહીં હું હે ને તમારો પ્લાન અમે જ જોણી જોઉં અને અમે હું અને તમે તમારો પ્લાન વિચારો અને હું મારો પ્લાન વિચારું આવજો આવ્યો આવ્યો પેલાનો ભાઈ આવ્યો આવ્યો ને જો આવ્યો આટલા બધા પૈસા લઈને આવ્યો જો આવ્યો હા આવ્યો છું આપણે એક ઉભો રહે એક બબાલ થાય ને તો આપણે એક જવાનું નકર નહીં જવાનું શું કીધું ઉભો રહે લાવ્યો 10 લાખ રૂપિયા ઓય બરાબર ઓને 10 લાખ રૂપિયા ના હાલતો આજે કરાવનાર હે ને એ કોણ છે ખબર એ મારા બે જીગરજાન ભાઈબંધ જ છે એક પેલો લાલ્યો અને એક મથુર આ બે જણોએ કરાવ્યું આના ભાઈને ને 1 રૂપિયો ના હાલતો આવો તો ધોકો મું લઈ લે ઓર યાર હવે પેલા બે ખબર તો પડી ગઈ પેલા મેડા તો બે ગોમમાં અહીંથી જે જીવતા જશે ને તો બધા આખા ગોમમાં ખબર પડી જશે આપણે એમને જવા જ નહીં દેવા જવા જ નહીં દે કોઈ કન કરે ને તો દેતા ફાવો મને ઓને બે ને ઓને મિલ દી આપણે પપ્પા આગળ બરાબર પેલા એક ના તો મેલ્યો છે દે સવા માથે સવા શેર ગુજરાતનો આવડે બજારે આ શું કરી તું આ ભજન મેલ દો કે પતાઈ દો ના પતાવવાના નહીં પતાવવાના હતા પૂરા નહીં પતાવવાના ત્યાં શું કર્યું તાણ આપણ કેમ આયા તા મારવા બીજા મેં મારવા આવ્યા હતા મેં તને પહેલા કીધું તું ને કીધું આ મારા જોડે પૈસા પડાવવા માંગતા હતા
અને ત્યાં શું કરીને મેલ્યું આ જો ઊભા થઈએ તો ત્યાં રોકો પકડ હું ઊભા કરું બોલ હા ભાઈ જો આ જોયું કેવું પરિણામ આવ્યું ઓરે ઓરે અને ચાલ તો હું પેલા ચાલ લાવું બે ભાજી પગ ના ના ભાગવાના નહીં બુડા ભાગવાના આવરીત નતા તને ચીવરીત ભાગવાના કીધા તા તે ચીવરીત ભાગ્યા બોલે અને જો પેલો ભાઈ કેવો પડ્યો હોય બેહાર દે ભૂઈ બે હું બે અને પાછા હા ધોકા લઈને આવ્યા હતા ધોકા લઈ અને આ ભાઈ આ કિડનેપર ઓ ભાઈ જો આ કિડનેપ કરવા નીકળ્યા હતા હા આ જોયું પરિણામ જોયું તમે ત્યાં ભાઈ તો તમને પાછળથી માથામાં મૂક્યું આ ભાઈએ મને મેલ્યું હતું સમજ હું બે ફોન થઈ ગયો તો ભાઈ અમારી ભૂલ થઈ ગઈ હવે આવું કરીશું નહીં અમને માફ કરજો ભાઈ એમ અમને નહીં માફ કરજો અમાર પર થોડી દયા રાખો ભાઈ આ સારું હતું આ તો તમને ખાલી ભાગ્યા ને આ નકર આ ખતરનાક મોનો ખતરનાક ભાઈ અમારો અમને મારી ના નાખ્યો જીવા જો અમે હવે પણ એમને આ તમે એમ નહીં આ તમે હવે પૈસા આવું નહીં કરીએ ભાઈ. પૈસા માટે થઈ જવા અલ્યા દો. મને મીઠો કીધું હોત તો હું મોઢા આપી દેતી યાર ના, ના. જવા દો અમે જવા દો અલ્યા પણ એમને પૈસા બાબતથી થઈને તમે આ ભાઈનો સંપર્ક સાધ્યો તમે બે જાઓ, અને જાઓ, મારા ભાઈ. જીગર ભાઈ મારા ભાઈ જેવા ગણતો તો મારા ભાઈબંધો તમે થઈને આવું કર્યું હું કહું હજી બે માથામાં તો પતી જાય ના 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 હવે એમ ના જો ભૂલ સુધરી જઈ છે પછી લાજ હવે કર દે એમને માફ અને એ આવું જો આવું કોઈ ભયંકાત કરતા નહીં હો ના ના નહીં. હા. જવા દો લાવ ભરાઈ જો જો આ રીતના હારાય આપણે દેવાય નહીં આ મેલો લઈ તો કોણ પેલું બેટ ને કરે તો આ દુકાન બુકા લઈને આવ્યા હતા એમ અને આ ઠેલો છો મેલો ઠેલો લઈને આવી છે ને હા ફેરો તો હા હા લઈ લે ઠેલો આ પેલો નું બેટાઈ લઈ લઉં દેરાય હે ને નેવાજ ના આવે. આ બધું લઈ લે બરોબર આવને કેવા નાહી જ્યાં ને ઊભી પૂછાને ભાગી લે ભાગી લે બરોબર ઘેર આપણો આ જો ને પા ધોકા અરે કે એમ તો હું તમને થોડું કોઈ થા દઉં ના ના મને વિશ્વાસ હતો આજ તમે પપાઈ નહીં મારો જીવ હતો રિએક્શન કરીએ સીધું